પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. 1. દેખ્યાનો દેશ લઈ લેવા છતાં અંધજન પાસે કઈ દુનિયા છે? જવાબ સી. કલરવની. 2. ઈશ્વરે અંધજન પાસેથી કઈ મોજ છીનવી લીધી છે? જવાબ એ. રસ્તે રખડવાની. 3. અંધજનના બંધ પોપચામાં શેની ભાત રચાય છે? જવાબ ડી. વહેલી સવારના રંગોની. 4. અંધજન એક એક લહેકામાં મહોરતા અવાજોને શેની દુનિયા ગણે છે? જવાબ બી. વૈભવની. 5. કોણ અંધજનને સમય સમયના સંદેશા આપે છે? જવાબ એ. પવનની લહેરખી. 6. અંધજન માટે આંગળાના ટેરવા શેની ગરજ સારે છે? જવાબ સી. આંખોની. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. વાટે રખડિયાની મોજ છીનવી લીધી ને તોય ખાલી જગ્યાની દુનિયા અમારી. જવાબ પગરવ. 2. ખાલી જગ્યાની સરહદથી છટકીને રણજણતું રૂપ લઈ રસડે સિરાત. જવાબ લોચન. પ્રશ્ન 3. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ઈશ્વરે અંધજન પાસેથી રસ્તે રખડવાનો આનંદ છીનવી લીધો છે. જવાબ ખરું. 2. અંધજનના બંધ પોપચામાં ફૂલોની સુગંધથી વિવિધ રંગોની ભાત રચાય છે. જવાબ ખોટું. 3. અંધજન ફૂલોના રંગ કે તેની સુગંધને માણી શકતા નથી. જવાબ ખોટું. 4. પવનની લહેરખી અંધજનને ઋતુ પરિવર્તનના સંદેશા પાઠવે છે. જવાબ ખરું. 5. અંધજનના આંગળીના ટેરવા તેમની આંખોનું કામ કરે છે. જવાબ ખરું. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. અહીં કોને સંબોધીને વાત કરવામાં આવી છે? જવાબ અહીં અંધજનને સંબોધીને વાત કરવામાં આવી છે. 2. ઈશ્વરે શું શું લઈ લીધું છે? જવાબ ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા, રસ્તે રખડવાનો આનંદ, ફૂલોના રંગો જોવાની શક્તિ વગેરે લઈ લીધું છે. 3. દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી શબ્દોમાં અંધજનનો કયો ગુણ દેખાય છે? જવાબ દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી શબ્દોમાં અંધજનની ખુમારીનો ગુણ દેખાય છે. 4. ફૂલોના રંગો અંધજનથી શા માટે રીસાઈ ગયા? જવાબ અંધજન ફૂલોના રંગનું સૌંદર્ય જોઈ શકતા નથી એટલે ફૂલોના રંગો અંધજનથી રીસાઈ ગયા છે. 5. પવનની લહેરખી અંધજન સાથે કયો સંબંધ સાચવે છે? જવાબ અંધજનને ઋતુના સૌંદર્યનો સ્પર્શ કરાવતી પવનની લહેરખી તેની સાથે અડક્યાનો સંબંધ સાચવે છે. 6. અંધજનોને ક્યાં આંખો ફૂટી છે? જવાબ અંધજનોને આંગળીઓના ટેરવે ટેરવે જાણે આંખો ફૂટી છે. 7. અંધજન પોતાની દુનિયા વિશે શું માને છે? જવાબ અંધજન પોતાની દુનિયા એ અનુભવની દુનિયા છે એમ માને છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. જવાબ રસ્તે રખડવાનો આનંદ ભલે છીનવાઈ ગયો, અંધજન એનો અફસોસ કરતા નથી કેમ કે તેની પાસે પગરવની દુનિયા છે. એના કાન એટલા સતેજ છે કે માણસના ચાલવાનો અવાજ પરથી કોણ આવ્યું છે એને અંધજનને તરત જાણ થઈ જાય છે. 2. અંધજનને અવાજનો વૈભવ મળ્યો છે એવું કવિ કેમ કહે છે? જવાબ અંધજનની દ્રષ્ટિ જતાં તેના કાન એટલા સતેજ હોય છે કે અવાજના એક એક લહેકા રણકા તેના જીવનને હર્યું ભર્યું કરી દે છે. આથી કવિ કહે છે કે અંધજનને અવાજનો વૈભવ મળ્યો છે. 3. પ્રકૃતિના સૌંદર્યનું પાન અંધજન કેવી રીતે કરે છે? તેમનો પ્રકૃતિ સાથેનો નાતો સી રીતે જીવંત રહે છે? જવાબ અંધજન પ્રકૃતિના સૌંદર્યનું પાન નાક તથા ત્વચા દ્વારા કરે છે. અંધજન પવનની લહેરકીના સ્પર્શ દ્વારા દરેક ઋતુના પ્રકૃતિ સૌંદર્ય અને સુવાસ દ્વારા ફૂલોના સૌંદર્યને માણે છે. કેટલાય ફૂલોની એક સામટી સુવાસથી તેનો પ્રકૃતિ સાથેનો નાતો જીવંત રહે છે. 4. વહેલી સવારે થતા અનુભવનું વર્ણન કરો. જવાબ વહેલી સવારે પંખીઓનો કલરવ થતાં અંધજનના બંધ પોપચામાં સૂર્યોદયના સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે. 5. રૂપ અને અવાજ વિશે શું કહ્યું છે? જવાબ અંધજન જ્યારે પંખીઓના કલરવથી વહેલી સવારે ઉઠે છે ત્યારે એના વિવિધ રંગોની ભાત એમના બંધ પોપચામાં પડે છે અને તે તેમની આંખોની સીમા ઓળંગીને કાન દ્વારા માણી શકાતું રણજણતું રૂપ લઈને રાત આવે છે. ફૂલોના રંગ અને સુગંધ બાબતે શું નિર્દેશ કર્યો છે? જવાબ અંધજન ભલે ફૂલોના રંગ જોઈ શકતા નથી પણ તેમણે નાક દ્વારા ફૂલોની એક સામટી સુવાસને મન ભરીને માણીને ફૂલો સાથે પોતાનો નાતો જીવંત રાખ્યો છે. 7. ટેરવાએ આંખોનું સ્થાન લીધું છે એવું શા માટે કહ્યું છે? જવાબ અંધજનની આંગળીઓના ટેરવા વસ્તુને અને માણસને સ્પર્શીને તેને ઓળખી જાય છે. આમ અંધજનોના જીવનમાં. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના 5-6 વાક્યોમાં ઉત્તર લખો. અંધજન શા માટે નિરાશા અનુભવતા નથી? જવાબ અંધજનની આંખો ભલે પરમાત્માએ છીનવી લીધી હોય
પણ એમની પાસે અવાજની, સ્પર્શની, મધુર સ્વરની દુનિયા સરસ મોહરી ઉઠી હોય છે. એમના માટે અન્ય ઇન્દ્રિયોના દ્વાર ખુલ્લા છે. અંધજન કાન દ્વારા મધુર કલરવના અવાજની દુનિયાનો, પગરવથી માણસના આગમનનો, ત્વચા દ્વારા પવનની લહેરકીનો, ઋતુના પ્રકૃતિ સૌંદર્ય અને નાક દ્વારા ફૂલોની સુવાસનો આનંદ માણે છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. કાવ્યને આધારે જોડકા જોડો. એક, જગતને જોઈ ન શકવું. પ્રશ્ન 9. વાક્યને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. 1. અમે મધુર અવાજ કરતા રહીશું, પણ કલરવની દુનિયા અમારી. 2. અમારો જ્યાં ત્યાં ફરવાનો આનંદ જૂટવી લીધો છે, વાટે રખડિયાની મોજ છીનવી લીધી. 3. વહેલી સવારે શોર બકોર સંભળાય છે, કલબલ તો થાય જ્યાં પહેલો તે પહોર. 4. ગીત ગાતી વખતે અવાજ ખીલી રહ્યો છે, લહેકાએ લહેકાએ મહોરતા અવાજના. 5. સુગંધ થકી સંબંધ જળવાઈ રહ્યો છે, નાતો આ સામટી સુગંધ. પ્રશ્ન 10. વાક્યને આધારે રેખાંકિત શબ્દનો અર્થ ધારો અને તેની ફરતે વર્તુળ કરો. 1. હે નાથ, તારી કૃપા અપરંપાર છે. જવાબ: પ્રભુ. 2. સવારે પંખીઓનો કલરવ સંભળાય છે. જવાબ: મધુર ધ્વનિ. મમ્મીની સાડીમાં રંગોની સુંદર ભાત છે. જવાબ: છાપ. પ્રશ્ન 11. લીટી દોરેલ શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. 1. આકાશમાં પક્ષી ઉડતું હતું. જવાબ: આકાશમાં ચકલી ઉડતી હતી. 2. રિયા બેઠી બેઠી ખાતી હતી. જવાબ: યુવરાજ બેઠા બેઠા ખાતો હતો. 3. બાળકો રમે છે. જવાબ: હું રમું છું. જયદેવ હસતો હસતો લખતો હતો. કોમલ હસતી હસતી લખતી હતી. 5. તપેલી દૂધથી ભરેલી હતી. જવાબ: તપેલું દૂધથી ભરેલું હતું. પ્રશ્ન 12. નીચેના વાક્યોમાંથી સંયોજક શોધીને લખો. 1. પણ. 2. તોય. 3. ત્યારે. 4. એટલે.